ગુજરાતમાં આજે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। એક તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજની શું પરિસ્થિતિ છે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। આપણે જોતા આવે છે કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ ચોમાસું છે તે જામી ગયું છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, પણ એની જ અસર અત્યારે હાલ ધીરે ધીરે મધ્ય ગુજરાતમાં પણ થઈ રહી છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ગાંધીનગર હોય, અમદાવાદ હોય, ઘણા બધા વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પણ હવે આજની પરિસ્થિતિ શું રહેવાની છે, જે જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ જગ્યાએ કેટલો વરસાદ પડી શકે છે, સૌથી પહેલા તો એ સમજી લઈએ। મારી પાછળ આ વિંડી છે, વિંડીમાં લગભગ આપણે અત્યારે હાલ 12 થી 1 વાગ્યાની વચ્ચેનું જે વાતાવરણ છે એ જોઈ રહ્યા છે। એમાં સૌથી પહેલા વાત કરવામાં આવે કે સૌરાષ્ટ્રમાં કેવી પરિસ્થિતિ છે। પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ છે, વેરાવળમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે, કોડીનારમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એ બાદ વાત કરવામાં આવે રાજકોટની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે, ઉપલેટામાં વરસાદ છે, જૂનાગઢમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, અમરેલી છે, પાલીતાણા છે, મહુવા, રાજુલા અને ધારી છે, આ પણ દરેક વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એ બાદ વાત કરવામાં આવે ભાવનગરને લઈને છેલ્લા ઘણા સમયથી ક્યાંક હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એના જ પગલે આજે પણ ભાવનગરની અંદર ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે ભાવનગર અને અલંગમાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો જે રીતે અહીંયા જોઈ શકાય છે કે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને વાપી છે અને એની આસપાસના વિસ્તારો એટલે કે રાજપીપળા, ડેડિયાપાડા છે, વ્યારા છે, આહવા છે, આ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ને જે રીતે ભરૂચનું જોઈ શકાય છે, ભરૂચ અને સુરત છે એમાં આસપાસના વિસ્તારો આખા રેડ એલર્ટમાં છે, એટલે કે અહીંયા ક્યાંક અત્યંત ભારે વરસાદ આજના દિવસે પડી શકે છે એવી સંભાવના છે। હવે સમજી લઈએ કે લગભગ 3 થી 4 વાગ્યાની આસપાસનું વાતાવરણ છે તે શું કહી રહ્યું છે અને ત્યારે કેટલો વરસાદ પડી શકે છે। 3-1 વાગ્યાની વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આજે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો એમાં આ ભારે વરસાદ છે તે વધી રહ્યો છે, જેમાં સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, વ્યારા છે, આહવા છે, આ દરેક વિસ્તારોમાં ક્યાંક અત્યંત ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। એની સાથે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભાવનગરમાં અતિ ભારે વરસાદ છે, અલંગમાં ભારે વરસાદ છે, મહુવા છે, પાલીતાણા છે, દરેક જગ્યાએ ભારે વરસાદ છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, આમ તો અમદાવાદમાં ગઈકાલે રાત્રે પણ વરસાદ પડ્યો હતો, આજે વહેલી સવારે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો અને આજના આખા દિવસમાં અમદાવાદની અંદર વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે અને એને જ પગલે અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગાંધીનગરમાં વરસાદ છે, એ બાદ વાત કરવામાં આવે નડિયાદ, ગોધરા છે, લુણાવાડા છે, દાહોદ છે, આ પણ દરેક વિસ્તારમાં વરસાદ છે। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ છે, ધ્રાંગધ્રાની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે થોડુંક સમજી લઈએ કે ઉત્તર ગુજરાતની શું પરિસ્થિતિ છે, કારણ કે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જે રીતે આપણે જોયું હતું કે જોવા નહોતો મળતો, અત્યાર સુધી ઉત્તર ગુજરાતને લઈને આગાહી તો કરવામાં આવી હતી પણ ત્યાં ક્યાંક ચોમાસું હજી સુધી સક્રિય નહોતું થયું, પણ હવે આજે વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે જે ઉત્તર ગુજરાતના ભાગ છે એટલે કે રાધનપુર છે, પાટણ છે, મહેસાણા છે, પાલનપુર, થરાદ છે, ઈડર છે, એ પણ દરેક જગ્યાએ અત્યારે હાલ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પવનની સાથે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। હવે સમજી લઈએ કે સાંજના સમયનું વાતાવરણ શું કહી રહ્યું છે, એટલે કે લગભગ 6-1 વાગ્યાની પરિસ્થિતિ શું છે। 6-1 વાગે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે, જેમાં રાજુલા, મહુવા, પાલીતાણા, ભાવનગર અને અલંગ છે। દક્ષિણ ગુજરાતમાં હવે ક્યાંક અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એક તરફ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો રેડ એલર્ટ આપતાની સાથે આપણે જોયું હતું કે ત્યાં NDRF છે, SDRF છે, એ લોકોની ટીમોને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી હતી, કારણ કે થોડાક જ સમયની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો। નવસારીની અંદર પણ લગભગ ખૂબ જ વરસાદ પડ્યો હતો અને એના જ પગલે અત્યારે હાલ સાંજના સમયે જે રીતે જોઈ શકાય છે કે આ દરેક વિસ્તારમાં રેડ એલર્ટ છે, એટલે કે અહીંયા ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આહવાની પરિસ્થિતિ પણ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે, આહવાની અંદર પણ ક્યાંક ભારે વરસાદ છે, વલસાડમાં રેડ એલર્ટ છે, વાપીમાં રેડ એલર્ટ છે,
નવસારી છે, સુરત છે, વ્યારા છે, આ દરેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. વડોદરાની અંદર આજના દિવસે વડોદરામાં પણ ક્યાંક અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતાઓ છે. ભરૂચમાં પણ એ પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજપીપળા, ડેડિયાપાડા, નડિયાદ, ગોધરા છે, આ દરેક વિસ્તારમાં અત્યારે હાલ ભારે વરસાદ પડી શકે એવી સંભાવના છે. એ વાત કરીએ ફરી એક વખત મધ્ય ગુજરાતની સાંજના સમયની, તો અમદાવાદ, ગાંધીનગર, લુણાવાડા, મહેસાણા, વિરમગામ આ પણ દરેક વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. રાપરની અંદર પણ ક્યાંક ભારે વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. એ બાદની વાત કરવામાં આવે કે રાતના સમયની પરિસ્થિતિ શું રહેવાની છે. લગભગ 8 વાગ્યાની આસપાસ ફરી એક વખત દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે આજે આખા દિવસ માટે દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એને જ પગલે આજે પણ ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. એ બાદ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ છે, નડિયાદમાં વરસાદ છે, વડોદરામાં વરસાદ છે, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, બોડેલી છે, ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાવનગર, પાલીતાણા, અલંગ, મહુવા અને રાજુલા આ દરેક વિસ્તારોમાં પણ આજના દિવસે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ કે હવે લગભગ 10 વાગ્યાની પરિસ્થિતિ શું રહેવાની છે. રાત્રે 10 થી 11 વાગ્યાની આસપાસ પણ જે રીતે જોઈ શકાય છે આખો આ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે હવે ત્યાં વરસાદનું જોર અત્યારે હાલ વધી રહ્યું છે. કારણ કે જે રીતે કહી શકાય કે જે આખી અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે ને એને જ લીધે અત્યારે હાલ દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ રાતના સમયે પડી શકે છે એવી શક્યતા છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, વાપી છે અને એની આસપાસના જેટલા પણ વિસ્તાર છે એટલે કે આહવા લઈ લો, વ્યારા લઈ લો, ભરૂચ છે, ડેડિયાપાડા છે, દરેક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ આજના દિવસે રાત્રે પડી શકે છે એવી સંભાવના છે. અને આમ પણ ત્યાંના જે લોકો છે, ત્યાંના કલેક્ટર છે, એમના દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમારે કામ ન હોય તો તમે લોકો ઘરની બહાર ના નીકળશો. કારણ કે જે રીતે અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે, ઘણી બધી જગ્યાએ એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે જનજીવન ખોરવાઈ ગયું છે. ક્યાંક એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમો છે એ લોકોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. એ લોકો દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ જો જરૂરિયાત ન હોય તો તમારે કારણ વગરની જે મુસાફરી છે એ કરવાનું ટાળવું જોઈએ. અને એને જ લઈને અત્યારે હાલ ક્યાંક દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાતના સમયે પણ ક્યાંક અમદાવાદ, ગાંધીનગર છે એ દરેક જગ્યાએ વરસાદ પડી શકે છે. વડોદરામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ધોલેરા, ભાવનગર છે, પાલીતાણા, અલંગ, મહુવા અને રાજુલા છે, અહીં પણ ક્યાંક ભારે વરસાદ આજે રાતના સમયે પડી શકે છે એવી શક્યતાઓ છે. એટલે એક તરફ ક્યાંક દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, બીજી ઘણી બધી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 7 થી 8 દિવસ સુધી સલંગ ગુજરાતમાં વરસાદ પડી શકે છે એવી સંભાવના વ્યક્ત કરી છે. હવે સાંભળીએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આજે નવો વરસાદી રાઉન્ડ આવ્યો છે એને લઈને આગાહી કરતા શું કહ્યું છે. નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વરસાદની વાત કરવાની છે. રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે અને હજુ અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. સંપૂર્ણ માહિતી આપું એ પહેલા હું આપને જણાવી દઉં. હવે જે વાત કરવાની છે વરસાદની, આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ આજે પણ ઘણા બધા વિસ્તારોમાં આગળ વધ્યું છે. ગઈકાલે પોરબંદર સુધી જે ચોમાસું હતું એ અત્યારે ઓખા, દ્વારકા સુધી પહોંચી ગયું છે. એટલે કે સૌરાષ્ટ્રના લગભગ ભાગોને કવર કરીને દ્વારકા થઈ અને જામનગર અને સુરેન્દ્રનગર, મોરબીના 50% વિસ્તારોને પાર કરી અને અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારો સુધી પહોંચ્યું છે. ત્યાંથી અરવલ્લી જિલ્લાને પણ ચોમાસાએ કવર કરી લીધું છે. એટલે કહી શકાય કે ગુજરાતના 65 થી 70% વિસ્તારની અંદર ચોમાસું બેસી ગયું છે. હવે માત્ર બાકી રહ્યા હોય તો એ કચ્છ, બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ અને 50% જેવા મહેસાણા જિલ્લાના ભાગ છે કે જ્યાં હજી ચોમાસું નથી પહોંચ્યું. બાકી દરેક વિસ્તારની અંદર ચોમાસું પહોંચી ગયું છે. જોકે વરસાદની સિસ્ટમ હજુ પણ સક્રિય છે. ચોમાસું સતત આગળ વધવાનું છે. 10 અથવા તો 12 તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ ચાલવાની છે. ત્યાં સુધીમાં બધા જ ને વરસાદ થાય તેવી અત્યારે શક્યતાઓ છે. હવે ખાસ કરીને અત્યારે સૌ પ્રથમ તો મારે એલર્ટ આપવાનું છે આવનારા 48 થી 72 કલાક, ખાસ કરીને 7 જુલાઈ સુધી અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાનો છે તેની વાત કરવાની છે. જો એ વિસ્તારની વાત કરવા જઈએ તો અત્યારે અરબ સાગરની અંદર અત્યારે એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે. અરબ સાગરની અંદર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે, જેને કારણે સૌરાષ્ટ્રના પણ 4 જિલ્લા છે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે. એ લગભગ આવતીકાલે 4, 5 અને 6 તારીખ સુધી, એમ 3 દિવસ સુધી કદાચ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. 4 જિલ્લાની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના
4 જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। એ સાથે 7 જુલાઈ સુધી અતિભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાનો સમાવેશ થાય છે। રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી અને દમણ આ તમામ વિસ્તારની અંદર 7 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે। મુંબઈ, જે મહારાષ્ટ્રનું મુંબઈ છે, એમાં પણ કદાચ અતિભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મુંબઈની અંદર 7 તારીખ સુધીમાં ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈએ, નીચાણવાળા વિસ્તારને સાવચેતી રાખવી પડે એ પ્રકારના વરસાદની શક્યતાઓ છે। એટલે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે અને સૌરાષ્ટ્રના 4 જિલ્લાના આ વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારો છે એમાં સામાન્યથી મધ્યમ વરસાદ, ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પડતો રહેશે। આમ જોવા જઈએ તો અત્યારે અરબ સાગરનું જે લો પ્રેશર છે એને કારણે વરસાદ પડી રહ્યા છે। સાથે બંગાળની ખાડીનું લો પ્રેશર પણ હમણાં ટૂંક સમયમાં ગુજરાત ઉપરથી પસાર થાય તેવી સંભાવનાઓ છે, જેથી કરીને 10 અથવા તો 12 જુલાઈ સુધી રાજ્યના લગભગ અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતો રહેશે। આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક રાઉન્ડ છે, છતાં પણ આપણે દર વર્ષે કહીએ છીએ કે ઘણી વખત સાર્વત્રિક રાઉન્ડ હોય છતાં પણ ગુજરાતના 15-20% વિસ્તાર છે એને લાભ ન મળતો હોય, કેમ કે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે તો સ્વાભાવિક રીતે સાર્વત્રિક રાઉન્ડમાં પણ 80-85% વિસ્તારને લાભ મળે ને 15-20% વિસ્તાર છે એને લાભ ન મળતો હોય। એટલે અત્યારે પાકિસ્તાન તરફના જે વિસ્તારો છે એની અંદર જે હવાના સર્ક્યુલેશનો જે હાઈ પ્રેશર બનેલા છે એને કારણે કદાચ પાકિસ્તાન તરફના વિસ્તારો હશે ગુજરાતના એમાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે, જેમાં ખાસ કરીને દ્વારકા, જામનગરના અમુક વિસ્તારો, જોકે દ્વારકા, જામનગરમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે, કદાચ વાવણી તો કરાવી જ દેશે પણ કદાચ 1-2 તાલુકા કે અમુક ગ્રામ્ય વિસ્તારમાં પરફોર્મન્સ નબળું રહી શકે આ રાઉન્ડની અંદર। પછી કચ્છ જિલ્લાની અંદર પણ કચ્છના 50% વિસ્તારની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક વીક રહી શકે છે, એટલે કે ત્યાં કદાચ રાઉન્ડ ઓછો રહે, અમુક વિસ્તારમાં સાવ ન આવે એવું પણ બની શકે છે। એ સાથે ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ અને મહેસાણાના 50% વિસ્તારો, આ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં પણ ઘણી જગ્યાએ એવું બનશે કે ભાઈ વરસાદ પડશે પણ હળવો પડે, અમુક જગ્યાએ સામાન્ય પડે, અમુક જગ્યાએ મધ્યમ પડે અને અમુક વિસ્તાર એવા હશે કદાચ બાકી રહીએ। એટલે 15-20% વિસ્તારની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। બાકી ગુજરાતના 80-85% વિસ્તારને આ સાર્વત્રિક વરસાદનો લાભ મળશે। એટલે અત્યારે આજના જે અમારા પ્રિડિક્શન મુજબની જે માહિતી હતી એ આપવાનો પ્રયત્ન કર્યો। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। એટલે જે રીતે આપણે વિંડીના માધ્યમથી જોયું કે આજના દિવસે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે, ક્યાંક છૂટો છવાયો, ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।